ફોર્મ ભરાય અને ફોર્મની ચકાસણી થાય એટલે એ સત્તાવાર ઉમેદવાર બને છે। અત્યારે હમણાં કલાક પહેલા સમાચાર આવ્યા કે ભાવસિંહભાઈનું ફોર્મ ચકાસણી થઈ ગયું, એમનું ફોર્મ મંજૂર થઈ ગયું અને સત્તાવાર ઉમેદવાર થઈ ગયા। અને એટલે જ આપણે સૌ એમને ટેકો કરવા માટે આવ્યા છીએ। આપ સૌ જાણો છો તેમ ઘરમાં કંઈક પ્રસંગ હોય તો કુટુંબ ભેળું કરવું પડે, ગામનો પ્રસંગ હોય તો ગામ ભેળું કરવું પડે, તાલુકાનો પ્રસંગ હોય તો તાલુકો ભેળો કરવો પડે અને જિલ્લો ને રાજ્ય કે દેશનો પ્રસંગ હોય તો એમ ભેગું કરવું પડે। સમગ્ર કાંકરેજ ધારા સભા મત વિસ્તારનો પ્રસંગ છે એટલે આપ સૌ આજે આપણે સૌ આ મોજમાં ભેગા થયા છે। 30મી તારીખે કોણ શું કામ કરશે, શું આયોજન કરશે એની વહેંચણી પણ આજે આપણે કાર્યાલય ખુલ્લું મૂક્યું અને કાર્યાલયમાં બેસી અને 30 તારીખ સુધી એક એક ગામમાં શું આયોજન કરીશું, શું વ્યવસ્થા કરીશું એની ચર્ચા વિચારણા કરીને કામ આપણે આગળ વધારીશું। મારે 2-3 સવાલો આપને પૂછવા છે। અહીંયા સરપંચ હારેલા જીતેલા બેઠા હોય તો હાથ ઊંચો કરે। 1 2 આમ તો ઘણા બેઠા છે પણ હાથ ઊંચો નથી થતો। સરસ સરસ। સરપંચ તમે સરપંચની ચૂંટણીમાં કેટલા ટકા મતદાન થાય છે? ગામની સરપંચની ચૂંટણી હોય નેવું 95 વધારે 90-95% વધારે થઈ જાય। તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં ચૂંટણી લડ્યા હોય તો હાથ ઊંચો કરો। અલીભાઈ ખરા સરસ। તમારા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં કેટલા ટકા મતદાન થાય છે? 70-80%। અલીભાઈ 70-80 સરસ। જમનજીભાઈ, ધારુભાઈ, ગોવાભાઈ ધારાસભામાં કેટલા ટકા મતદાન થાય છે? 60-60% આસપાસ। આ લોકસભામાં કેટલું મતદાન થાય છે? 40-45। હવે મારે જે પ્રશ્ન પૂછવો એ મૂળ પ્રશ્ન ઉપર આવું છું। આ સરપંચની ચૂંટણીમાં, તાલુકા જિલ્લાની ચૂંટણીમાં મતદાર ગામમાં હોય છે અને અમારી ધારુભાઈની ભાવસિંહ કાકાની ચૂંટણી આવે છે ગામમાંથી મતદાર જતા રહેશે? ધારુભાઈ ચોખવટ કરવી પડશે ભાવસિંહ કાકા, માલજી કાકા મને કહો ભાઈ, તમારે સરપંચની ચૂંટણીમાં મતદાન ઊંચું અને હવે તમારા સરપંચોના ગ્રાન્ટો તો અમારી જ જોઈતી હોય છે। દારૂભાઈ હોય, ભાવસિંહ કાકા હોય, બાલજીભાઈ હોય, અમારે ગોવાભાઈ હોય, ત્યારે જે ગ્રાન્ટો આલે એના ટાઈમમાં મતદાન ઊંચું તો નીચું કેમ થાય છે એનો જવાબ આલો। કોક કે તો બહારથી લાવવા પડે સરપંચમાં, જો અમારે એક ગામમાં લાવવા છે, લાવો યાદ યારો। જે ગામના મતદાર બહાર હોય એ ગામના મતદારને એ દાડે ગામમાં લાઈન મતદાર યાદીમાં નામ હોય તો મતદાન કરાવવું છે। લાવો હેડો। બીજો સવાલ મારો તમને, આપણે 2 નાત છે દેશમાં, કોંગ્રેસમાં, ગુજરાતમાં એવી ગણીએ। એક આ બેઠી એ નાત અને બીજી સામે આપણી સામે લડે છે એ નાત। આ 2 નાત છે ને। હવે આ નાતની વસ્તી વધારે કે હામીની નાતની વસ્તી વધારે? આ નાતની। તો 89 થી ચમ લમણું છે બાદરજી? આ નાત જો મોટી હોય તો 21 વર્ષથી ગુજરાતમાં સત્તા વગર કેમ છો? કાર્યકરોની ઢીલા છે। એમાં જગદીશ ઠાકોર પોતાની જાતને ઉમેરે છે।
કાર્યકરમાં એકલા કાર્યકરો નહીં, જગદીશ ઠાકોર પણ એમાં આવી ગયો. એની ક્યાંક નિરાશા, એની ક્યાંક કામ કરવાની ઓછી નીતિ, એની ક્યાંક ઢીલાશ, એની ક્યાંક મરવાદોને, આ બધી બાબતોથી આપણને નુકસાન થાય છે. જે નુકસાન થાય છે એનો તમારી સાથે વર્તાવ કેવો થાય છે મારે તમને જણાવવું છે. માલજી કાકા, મેં કહ્યું માહિતી અધિકારમાં ગુજરાતમાંથી મેં માહિતી માંગી કે 2001માં 2003માં પહેલા ધોરણમાં આખા ગુજરાતમાં કેટલા બાળકોએ પ્રવેશ મેળવ્યો. 2003માં પહેલા ધોરણમાં ગુજરાતમાં કેટલા બાળકોએ પ્રવેશ મેળવ્યો. મને આંકડો આપ્યો 13 લાખ. મેં બીજો સવાલ કર્યો કે 2003માં 13 લાખ બાળકોએ પહેલા ધોરણમાં પ્રવેશ મેળવ્યો હોય તો 2013માં 10મા ધોરણની બોર્ડની પરીક્ષા કેટલા બાળકોએ આપી? એનો આંકડો મળ્યો 3 લાખ બાળકોએ પહેલા ધોરણમાં પ્રવેશ. ભાવસિંહ કાકા, 13 લાખ બાળકોએ પ્રવેશ લીધો અને 10મા ધોરણ જતા જતા 13 લાખના 3 લાખ બાળકો રહ્યા. આ 10 લાખ જે છૂટ્યા ને એ તમારા મારા છૂટ્યો. અને આજે તમે અહીં બેઠા છો, બે હાથ જોડીને વિનંતી કરું છું કે 2000 અત્યારે તો વેકેશન પડ્યું છે. આ વેકેશન પૂરું થાય પછી નિશાળમાં જજો. 3જા, 4થા ને 5મા 6થા ધોરણમાં અડધો કલાક હાજરી આપજો. ચોક લઈને જજો અને એક એક બાળકને ઉઠાડજો કે ભાઈ તું બેટા ઉભો થા, તારું તારા બાપનું ગામનું નામ બોર્ડ ઉપર લખ કે સ્લેટ પર લખી લાય. 70% બાળકને એનું એના બાપનું ગામનું નામ લખતા આવડતું. આ તમારી સાથેનો વ્યવહાર. પરીક્ષા નહીં લેવાની એમને ઉપર, વગર પરીક્ષાએ પાસ. 1 થી 8 ધોરણ સુધી પાસ કરવાના. અને ભાઈ 8મા ધોરણમાં 9મા ધોરણમાં ગયો પછી પરીક્ષા આવે અને એ પરીક્ષા કશું આવડે ને એટલે 9માં બધું છોડી દેશે. ભારત સરકારે જન્મ દર, બાળક જન્મે એટલે એનું વજન, એ બાળકનું વજન, જ્યારે જન્મે ત્યારે બાળકનું વજન કેટલું હોવું જોઈએ એના આંકડા નક્કી કર્યા છે. આ ગુજરાતમાં 70% બાળકો કુપોષણનો શિકાર છે. 170 છોકરા બાળકો, 170 બાળકો નબળા પેદા થાય છે. આવું જે કહું છું એ તમને સાબિત કરી આપું છું. આજે કાંકરેજની જમીન ઉપર 170 બાળકો નબળા. આ દેશમાં જે વજન થયું એટલું નહીં, આ દેશે જેટલું લોહી નક્કી કર્યું એના શરીરમાં એટલું લોહી નહીં. આ દેશમાં એ બાળકનો જે વિકાસ જન્મદાતાની સાથે હોવો જોઈએ એ વિકાસ નહીં. 70% બાળકો એ કુપોષણ વાળા પેદા થાય છે. તમે કહો જગદીશભાઈ આનું પ્રમાણ શું, એનો આધાર શું, એનો પુરાવો શું? તમને પુરાવો આપું છું. હમણાં લશ્કરનો ભરતી મેળો થયો, તમને પૂછું છું ક્યાં હતો? પાટણ. આપણે છોકરાઓને તાલીમ આપતા હતા. મને સરકાર કે અમારા છોકરા આવતા જ નથી. અમારા એટલે 18 કોમ કહું છું. એક કેમ્પમાં કોઈ ઠાકોર દરબારના કે રાજપૂતના છોકરાને તાલીમ નતા આલતા. બેરોજગાર યુવાને અમારી નાત અને એવા છોકરાઓને તાલીમ આલતા. મને કે જગદીશભાઈ તાલીમની ખબર ના પડે, એમને પરીક્ષા આપતા ના આવડે, એટલે કે શું ખબર જ ના હોય, એમને આવે છે એટલે નપાસ થાય. મેં કહું હેડ, અમે 3 મહિના પહેલા તાલીમ આલી.
અહીંયા આપણી જ કોલેજના શિક્ષકોએ સવારમાં 7 વાગે ઉઠ્યા, શંકરને બધા આગેવાનો, પુરાણને બધા. આપણી શાળાના શિક્ષકો ઉઠે, 200 છોકરાઓને દોડાવે, એનો ઊંચો કૂદકો, એનું બેલેન્સ, એની છાતી, ફુલાવેલી છાતી, આ બધું એને મહિનો આપણે તાલીમ આપી. લશ્કરના રિટાયર અધિકારીઓએ તાલીમ આપી. અને મારે જે આંકડો આપવો છે એ આંકડો આજે સાંભળીને તમે ચોંકી ઉઠશો. 27મી જાન્યુઆરીએ ભરતી મેળો ચાલુ થયો. 5મી તારીખ સુધીમાં, 5મી ફેબ્રુઆરી સુધીમાં 46,000 બાળકો ગ્રાઉન્ડમાં આવ્યા. તમારામાંથી કોઈ આવ્યું હતું ભાઈ? કોણ હતું? હાથ ઊંચો કરો બેટા. તમારો બાબલો હતો. પૂછજો કે આખા ગુજરાતની ભરતીમાં જાઓ છો, ક્યાં રહેવાની વ્યવસ્થા છે? પૂછજો કે ગમે ભરતીમાં જાઓ છો, ક્યાં ગાડલું ઓશિકોની રહેવાની વ્યવસ્થા મળી, ક્યાંય જમવાની વ્યવસ્થા મળી? અને તમારી નાતા બેઠી છે એને તમારા સેવક તરીકે જગદીશ ઠાકોરે રહેવાની જમવાની 46,000 બાળકોની કરી. એમાં કોઈ નાસજાત નહીં. 2 વાગે છોકરાઓને ગ્રાઉન્ડ એના દરવાજા સુધી મૂકી આવીએ. છોકરાઓ 2 વાગે અંદર જાય. 27મી ફેબ્રુઆરી, 27મી જાન્યુઆરી એટલે કકડતી ઠંડીની વાત કરું છું. એ છોકરા 2 વાગે અંદર જાય, 3 વાગે ખાલી જાજો પહેરેલો હોય, બંડી પેરણ પાટલું બધું કાઢવાનું અને ત્યાં એને લાઈનમાં બેસવાનું. ભાવસિંહ કાકા 3 વાગે રાત્રે લાઈનમાં બેસે, સવારે સૂર્યોદય થાય એટલે એને દોડવાનું આવે. એવું હતું? બીજું હતું? એવું હતું. એને દોડવાનો વારો આવે ત્યાં સુધી 3 વાગ્યાનો બેઠેલો યુવાન માનજી કાકા 4 કલાક ઠંડીમાં ધ્રુજે. એને પેશાબ પાણી કરવા જવું હોય તો પણ રજા લેવી પડે. એવી પરિસ્થિતિની અંદર અમારો યુવાન ગયો. 46,000 માંથી ગ્રાઉન્ડમાં, દોડવામાં, કૂદવામાં, બેલેન્સિંગમાં, ઊંચાઈ, છાતીમાં ભાવસિંહ કાકા, ગોળાભાઈ માત્ર 7,000 બાળકો પાસ થયા. કેટલા? 39,000 પાસ, ગ્રાઉન્ડમાં નહીં. 7,000 પાસ થયાનું મેડિકલ ટેસ્ટ લેવો, એની આરોગ્યની તપાસણી. આરોગ્યની તપાસણી એટલે કઈ? પેલું જન્મ વખતે મેં તમને કહ્યું કે બાળક જન્મે એટલા વજન જોઈએ, બાળક જન્મે એટલે એના આટલા ટકા લોહી જોઈએ, બાળક જન્મે એટલે એને આવો એનો વિકાસ થયેલો હોવો જોઈએ. એ વાત અહીં આવી. એ 7,000 બાળકોનો મેડિકલ ટેસ્ટ થયો કે જન્મ વખતે જો સરકારે નક્કી કર્યું એવું હોત તો આ 7,000 પાસ થયા, એની જગ્યાએ 46,000 પાસ થાત. અને 46,000 માંથી 7,000 લોકો ગ્રાઉન્ડમાં પાસ થયા. એમાંથી 7,000 છોકરાઓનું મેડિકલ થયું, આરોગ્યની તપાસણી થઈ. એનો હાથ બરાબર છે કે નહીં? એની આંખ, નાક, ગળું, એને ક્યાંય છૂદડું છે કે નહીં? એને કોઈ ચામડીનો રોગ છે કે નહીં? આ આરોગ્યની તપાસણી થઈ. 7,000 માંથી 1200 છોકરા પાસ થયા. ગ્રાઉન્ડમાં કેટલા આવ્યા? 46,000. 1200 છોકરા પાસ થયા. અને 1200 છોકરામાંથી લેખિત પરીક્ષામાં બેઠા 350 છોકરા પાસ થયા. કેટલા? કાઢીને ના કરનો આવ્યો 4,000 લેવાનો. આ ક્યાં ખૂણે ખચકે કોંગ્રેસ વાળો દારૂ નથી હાલતો, સામે વાળો હાલે છે. અને જે તમે 2-4 જતા રહો છો ને, આ પાપ જોવો. 13 લાખ છોકરા ભણવા બેસે, 10માં 3 લાખ. 46,000 છોકરા મિલિટરીમાં જવા માંગે, ગોળી ખાવા માંગે, આ દેશની સરહદો સાચવવા જાય, પણ 350 છોકરા પાસ થાય.
આ સરકાર બેઠી છે એ તમારી સાથે આ એક જ દાખલો છે, આવો વ્યવહાર કરે છે. એટલે તમારે અમારા આરું શું છે કે સમજાતું નથી. આ ભાવસિંહ કાકા 70 ડખામાં છે અત્યારે, મગજ જ નહીં ચાલતું. અને ગાડીમાં થાક્યા હોય ને હુઈ ગયા હોય અને 4 આગેવાનો ભાવસિંહ કાકાની જગદીશની ગાડી જોઈ હોય અને હાથ ઊંચો કર્યો હોય, હવે ડ્રાઈવર ઓળખતો ના હોય અને અમે ગાડી હુઈ ગયા હોઈએ અને ગાડી ઉભી ના રાખે તો એ રહ્યું આજ લાવશે એ દાડા હતા ને બેટી થવા હાથ ઊંચો કર્યો તોય નથી ઉભી રાખી, લ્યો તાર આવો. એટલે તમને યાદ રહેશે. અને તમે શું કરો, અમારું લોહી પીવો. તમારે એક ગામમાં 7-8 વાહ તો હશે કે નહીં હોય? દરબાર એક ગામમાં હશે ને? તમે એક વાહવાળા આવો છો, 6 વાહવાળા મન દુશ્મન શું કરવા કરો છો? એક વાહમાંથી બબે લેતા આવતા હોય તો. અને બધા સમાજો સાથે કેમ નથી રહેતા? મારે દાખલા અનેક આલવા છે. દાખલાથી તમારા રૂવાડા ઉભા થઈ જાય. અમારે 3 મહિનાથી ચાલતું હતું કાકા ભત્રીજાનું. મેં માલજી બાપાને કીધું, બધાને કીધું, ચમનજીને, દારૂભાઈને, બધાને, એટલે અમારા કાકા ભત્રીજા બેમાંથી કોકને કોને તો કે તમે ડખો તમારો ખૂટો, અમે શું કરવા પડો? કાકાને પૂછ્યું મેં, કાકા ચમ લોહી પીવો છો? મને કે તું રહેવા દે, મારે ચૂંટણી લડવી છે. મેં કહું સાચું કહો છો? તો કે હા. મેં કહું હજુ 2 દાડા વિચારીને કહો. તો કે 2 દાડા પછી તું આવીશ તો આની યાદ બાદ છે. 3 દાડા 2 કલાક બેઠા. એક જ વાત, બેટા મારે એક વખત ધારાસભામાં હાર્યો છું, જે મારી આબરૂમાં મને દિલમાં ધક્કો લાગ્યો છે. અને હવે મારી આ છેલ્લી ચૂંટણી છે, મને તું લડવા દે તો રાજી થઈને કેતો લડવી છે. મેં કહું કાકા તમારા નામની જય બોલો, ચાલો આવો, તમારા નામની જય. એ વાત અહીં કોંગ્રેસમાં છે, આ પરિવારમાં છે, આ કુટુંબમાં છે. અને તમને બધાને 2 હાથ જોડીને વિનંતી કરું છું, 5 વર્ષ દરમિયાન ક્યાંક કાપુ કરવામાં પહોંચી ના વળ્યો હોઉં તો મને માફ કરજો, પણ મારી રી હઈ ના ઉતારતા, હઈ ના ઉતારતા. તમારામાં મજૂરી કરવામાં, તમારું કાપુ કરવામાં તમે જે અપેક્ષાઓ રાખીએ છે એટલું બધું ના કરી શક્યો હો તો પણ આજે ખોળો પાથરીને કાંકરેજ પાસે ભીખ માંગુ છું કે મારા ભાવસિંહ કાકાને મને જે મત મળ્યા હતા એના કરતા સવા મત તમે અપાવો અને અમારા સૌની દારૂભાઈની બધાની લાજ રાખો એવી ખોળો પાથરીને તમારી પાસે ભીખ માંગુ. અને આલો ભીખ આલો. અને જો આ ચૂંટણી 30 તારીખે બતે છે, 16મી તારીખે ગુલાલ ઉડવાનો છે કોંગ્રેસનો પાટણમાં, ગુલાલ ઉડવાનો છે બનાસકાંઠામાં, મહેસાણા અને સાબરકાંઠામાં. અને તમને કહું છું કે જે રીતે સૌરાષ્ટ્ર દેખાય છે એ વખતે આ વખતે જે કલ્પના નથી એવું પરિણામ સૌરાષ્ટ્ર તમને આપવાનું છે ને આપવાનું. 16 તારીખ પછી કામ ચાલુ કરીએ છીએ. જે યુવાનોના મોટિયાણાના મૂછના દોરા નથી ફૂટ્યા એને નોકરી ધંધે વળગાડવાની જવાબદારી અમારી છે. મને કાલે કોકનો ફોન આવ્યો વડામાંથી કે સાહેબ ખેતરમાં રહું છું, કેરોસીનના દીવે વાંચીને ચશ્મા આવ્યા છે, સરકારમાં પૈસા ભરવા છે પણ મને ખેતરમાં લાઈટ નથી મળતી. આજે નાથપરાના છોકરા આવ્યા છે. કાલે એમનો ફોન મારા ઉપર આવ્યો કે સાહેબ અમારે મજૂરી કરવી છે, નોકરીઓ લેવી છે પણ અમે 50,000 કે 1 લાખ જઈએ છીએ. અરે અમે તલાટીની 4500 રૂપિયાની નોકરીમાં 13 લાખ તલાટીઓની પરીક્ષા આપી પણ સાહેબ ત્યાં 10 લાખ ભાવ બોલાતો હતો એટલે અમારો વારો ના આવ્યો. અને રીહ ચડાવો, લ્યા કાંકરેજ વાળાઓ રીહ ચડાવો. સરકાર ગુજરાતમાં તમારી હોય કે ના હોય, સરકાર અમારી હોય કે ના હોય, તમારી સાથે જાહેરમાં બોલીએ બંધાઈએ છીએ કે આ મોદીએ નક્કી કર્યું છે કે આ બેઠા એમાંથી કોઈ શિક્ષક નહીં બનવા દઉં, કોઈ તલાટી નહીં બનવા દઉં, કોઈ પોલીસમાં નહીં જવા દઉં, કોઈ ગ્રામ સેવક નહીં બનવા દઉં. અને એની છાતી ઉપર પગ રાખી અને જો તમારા છોકરા નોકરી ના લાવું તો અમારી જડવા વાળીને ફટકારજો.
છે શું એના મળ્યા. અને કાકા હાથ કોઠાનું બધું શીખી રહ્યા છે. બરાજી કાકા રોજ એક એક પેપર ફોડે છે. હાથ કોઠાનું શીખી રહ્યા છે. એટલે ચક્રવ્યૂહ તો એમનો નક્કી કરેલો રહેવા દો, અને ચક્રવ્યૂહ તમારા મોટિયાળાઓનો અમને આલો, અને અમે કહીએ અત્યારથી મેદાનમાં આવો. 5000 પોલીસ કોન્સ્ટેબલ, 500 સબ ઇન્સ્પેક્ટર બનાસકાંઠા ને સાબરકાંઠામાં આ 4 મહિનામાં પાછો લશ્કરી ભરતી મેળો લઈને અમે આવીએ છીએ, અને અમે અમારા છોકરાઓને તૈયાર કરીશું. આવો, તૈયારી કરો. નવી પદ્ધતિની ખેતી, આધુનિક ખેતી. તમારે એરંડાનું બિયારણ દાંતીવાડા યુનિવર્સિટીનું જોઈતું હોય તો આ બેઠા અહીંયાને ના મળે, એ તો નક્કી કરેલા લોકોને જ મળે. ચેક નહીં દેતો કે સાહેબ મંડળીમાં લખાવવું પડે. એટલે આ મંડળી છે તો ચોક લખાવે. તમારે વારસાઈ કરાવી હોય તો રૂપિયા 17,000 લોકો 10 વર્ષમાં ગુમ છે ગુજરાતમાંથી. કેટલા? હરગોવિંદભાઈ, 17,000 લોકો ગુમ, 1400 બાળકો ગુમ. 1400 બાળકોના મા બાપ 10 વર્ષથી માથા પછાડે છે. અમને અમારો દીકરો, અમને અમારી દીકરી જીવતી કે મરેલી બતાવો. રોજ એનો ફોટો જોઈને માર હોવે છે. બાપ નોકરીએ જતા માથા પછાડે છે. 1400 પરિવારના બાળકોનો પત્તો આજની તારીખમાં નથી. બનાવ જોયો તમે થરાનો, બનાવ જોયો તમે ધાનેરાના બ્રહ્મભટ્ટ અને બારોટના છોકરાનો, અને બનાવ જોયો છો તમે રોજ પેપરમાં ઉઠાઈ ગયા, 2 દાડા રાખ્યા, મારી નાખ્યું, લાશ 4 દાડા પછી મળી. અલ્યા તું કહેતો તો મોદી, તું કહેતો તો નરેન્દ્ર દામોદર મોદી કે ગાડી બંગલા હોય અને ઘરેથી જવાન છોકરો જો ઘરે નીકળે હવારે અને પાછો ના આવે તો શું કામના ગાડી બંગલા? હું તને પૂછું છું કે અમારો જવાન છોકરો કે અમારું છોકરું આજે ભણવા જાય છે અને રાતે જીવતું પાછું નથી આવતું, તો એનો ગુનેગાર નરેન્દ્ર દામોદર મોદી, તું ને તારી જમાત. અને એટલા માટે આગેવાનો તમારી પાસે આ બાઘેડા પાડીએ છીએ. સાહેબ બનાવ તો જુઓ શું બન્યું છે. એમાં પડવા નથી માંગતો. પાટિયાણામાં 3 છોકરાઓને શોટ લાગેલા. અકસ્માત છે, હું માનું છું, ભૂલ થઈ હશે, માનું છું, પણ એ છોકરાને 3 વાગે હોસ્પિટલ લઈ જાઓ અને 7 વાગ્યા સુધી એનું પોસ્ટમોર્ટમ ના થાય. કોણ છે આની પાછળ? એ તાત્યાના છોકરાઓનું 4 કલાક 5 કલાક સુધી એના મા બાપ માથા પછાડે. માલજીભાઈ એના પરિવારને મળવા ગયો ગોવાભાઈ, એક છોકરું ગયું, શોટ લાગ્યો. બીજો એને છોડાવવા ગયો, એના માથે પડ્યો. ત્રીજો એને છોડાવવા ગયો. 3 છોકરા જાણે એકબીજા ઉપર હોઈ ગયા હોય ને એવું. એનો કાકો બોલતા બોલતા રોઈ પડ્યો, સાહેબ 50-60 માણસ કેનાલ ઉપર હતું, અમારા છોકરાને જુદા પાડી અને કેનાલ ઉપર લાવવા વાળું કોઈ નતું સાહેબ. ક્યાં ગઈ આ માનવતા? ક્યાં ગઈ? એટલે ભૂલ કોઈકની થઈ ગયો, પણ 10 જણા તો હતા જ નહીં કોઈ તાલુકામાં કે છોકરાને લઈને દવાખાને લઈ જઈને પીએમ કરાઈ અને એના મા બાપને 2 કલાકમાં હાલવાની તમારી તેવડ હતી કે નહીં? પણ ના, તમારા મગજમાં રહી છે કે થાય કરી લેવા દો, મારા માણસોનો વાળ વાંકો નહીં થવા દઉં. હું વિનંતી કરું છું કે આવી અગ્નિ પરીક્ષા ના કરો અમારી. હું વિનંતી કરું છું કે શાંતિભાઈ ભગતના ઘર સાથે બનાવ બન્યો એવી અગ્નિ પરીક્ષા અમારી ન કરો. એવી અગ્નિ પરીક્ષા ધાનેરાના બારોટના પરિવાર સાથે બન્યો એવી અગ્નિ પરીક્ષા અમારી ના કરો. એટલે અમે શું માનવ છીએ, કરી શું કરવાના? પણ જો અમારા મોઢામાંથી હાઈ નીકળી ગઈ ને તો ક્યાંક હેલિકોપ્ટર હાથે તું જતો રહીશ ને તને ખબર નહીં પડે.
અને એટલા માટે મિત્રો તમારી પાસે ભાગેડા પાડી જાય છે. તમને સૌને વિનંતી કરું છું કે સરપંચની ચૂંટણી લડો છો એવી લડવી છે કે લોકસભા જેમ લડાઈ છે એવી લડવી છે? જવાબ આપો. બોલતા નથી કોઈ. સરપંચ ના જેવી. પાડશો તમે. અને કાંકરેજમાં સરપંચના જેવી ચૂંટણી તમે લડ્યા અને અમને 7 વાગે સમાચાર આપ્યા દારૂભાઈ કે હરગોવિંદભાઈ કે જગદીશભાઈ કાંકરેજમાં 92% મતદાન, 92% નો ફોન આવ્યો નથી કે અમે ગુલાલ ઉડાડ્યો નથી. 92% મતદાન. તમારી નાત મોટી કોંગ્રેસની, માથા વધારે પણ મતની પેટીમાં જવા વાળાઓ છો. તમને ખબર છે ને આ કારીગર છે ઘાટનો, શંકરસિંહ વાઘેલા રાધનપુરમાંથી લડતા હતા. શંકરસિંહ વાઘેલા નામના 9 જણા લઈ આવ્યો હતો કાકા, 9 જણા. એટલે એ કારીગર સંખેશ્વર બેઠો હતો, આજે અત્યારે ગાંધીનગરમાં બેઠો છે. અને સંખેશ્વર બેઠા બેઠા એને નક્કી કર્યું કે રાધનપુર સાતલપુરમાં શિક્ષણ કેવું, તો કે 3% કે વસ્તી અભણ છે. એને ખબર નહીં પડે, 9 શંકરસિંહ વાઘેલા લાવો. હાથો મોતી જ નહીં કે મેં કીધું એ તારી જણવા વાળીએ કઈક ભૂલ કરી છે. તું અમને ભોટ સમજે છે લ્યા? તું અમને અભણ સમજે છે? એટલે તારા એન્જિનિયર ને દુકાનમાં ટેપ મૂકી અને માપ લેવું પડે કે આ 15 બાય 3 ની 1.5 ફૂટ ઊંચી કુંડી બનાવી છે, આ ખાડો ખોદો છે. તારા એન્જિનિયર ને તો ફૂટ પટ્ટી જોઈએ. અમારી 10 વર્ષની દીકરી 4 ડગલો આમ જાય, 2 ડગલો આમ જાય, હાથ મૂકે ખબર પડે 20 બાય 25 ની 3 ફૂટ ઊંડી છે. હેડ આય. અને એ પ્રજાએ બતાવી દીધું કે 6 શંકરસિંહ કે નાવ નહીં, તું 20 શંકરસિંહ વાઘેલા લાય. પણ હાચો શંકરસિંહ વાઘેલા ગોતી લાયા ને ઉપાડીને આ રાજ્યનો મુખ્યમંત્રી બનાવ્યો. આપણે કાકા તમારી જોડે શું રમત રમાય છે હજુ તમને ખબર નહીં. 26 ફોર્મ ભર્યો છે તમારી સામે. 16 ફોર્મ થી વધારે આવે તો મશીન 2 આવે. હવે એક મશીનમાં આવો લોચો થાય છે, 2 મશીનમાં તમારે શું થઈ શકો? આ લોકશાહીથી ચૂંટણી નથી લડતો, આ ઘાટનો કારીગર છે. આ બનાવટથી ચૂંટણી લડે છે. છેતરપિંડી વસ્તીને કેમ કરવી એવું કરીને ચૂંટણી લડે છે. એના 2% 5% ખોટા અધિકારીઓને ભરમાવી અને ખોટું કરીને ચૂંટણી લડે છે. પૈસાની રેલમ છેલમથી ચૂંટણી લડે છે. દારૂની ગાડીઓ નથી આવતી, કન્ટેનર આવે છે. કન્ટેનર આવે છે અને માગો એ બ્રાન્ડ. આ બધું તમારી વચ્ચે ઉતારે છે. હવે ભાવસિંહ કાકા સમૂહ લગ્નમાંથી ઊંચા આવે કે શિક્ષણની સંસ્થાઓમાં મંદિરમાં રૂપિયાથી ઊંચા આવે, કન્ટેનર લાવે. અને હું તમને બધાને વિનંતી કરું છું, મારા મંચ ઉપર બેઠેલા અને તમે સૌ કોંગ્રેસના આગેવાન છો. કોંગ્રેસમાં ભાવસિંહભાઈ રાઠોડ અને જગદીશ ઠાકોર ચૂંટણી લડતા હોય, 1 રૂપિયાનો દારૂ અમે કે અમારો કાર્યકર ક્યાંય આપવાના નથી. એ લાલચે આવતા હોય તો આજથી જુદા પડજો. અમારા જવાનીઓને જો અમે નોકરી ના આપી શકતા હોઈએ, અમારા મોટિયાળાઓને અમે જો સારું ભણતર ના આપી શકતા હોઈએ, તો વ્યસનનું ખપ્પર આલવાનો અમને કોઈ અધિકાર નથી. અને એટલા માટે વ્યસનથી અમે અમારા છોકરાને બગાડવા નહીં દઈએ અને આવતા દિવસોમાં હવે બગાડવા દઈશું નહીં અને બગાડવા વાળાઓની સામે પણ પડકાર કરીશું. કોઈ એક કોમ નહીં, 18 કોમમાં વ્યસન જે કાળો નાક થઈને નીકળ્યો છે. 22-23 વર્ષે છોકરી વિધવા થાય, 3 ભણિયાની છોકરી વિધવા. કોણે માવતર પાળી શકે એમ નથી અને હાહરીમાં કોઈ રહેવા દે એમ નથી. પેલો તો મજા કરતો કરતો જતો રહ્યો, જય માતાજીની કરતો કરતો જતો રહ્યો. 25 વર્ષે 22 વર્ષે 23 વર્ષે જતો રહ્યો. મારી દીકરી વિધવા થઈ, એના ભાણિયા 2-3, એનો ગુનેગાર કોણ? એ ગુનેગારોને શોધવાની આવતા દિવસોમાં અમે શરૂઆત કરીશું. અને એટલા માટે તમારા બધાની પાસે વિનંતી કરું છું
કશામાં ના પડતા. આ ઠાકોર છે, જાગીરદાર છે, રાજપૂત છે, ઠક્કર છે, પટેલ છે, બુદેવ છે, દલિત છે, મુસલમાન છે, આનું આટલું હાચું, આનું નથી હાચું, ફલાણું ઢીકણું કશાય ના પડતા. અમે તો નથી પડતા છોકરાઓની નોકરીઓની વાત આવે ત્યારે. આજે એક જે મજૂરી કરી છે જે માણસે મને કહે છે કે તમારા કાકા તમારે મત્સરનો તમે લઈ શકો. મેં જમ તો કે એને શું કામ કર્યો છે? મેં કહું શું નથી કર્યું? તો કે ચોપડી લખાઈ જત. મેં કહું તારા હાથ બહુમાન હાથ પેઢી લખાઈ ગયો તારે લો રાહડા ગવાય છે કોઈના? ચિયા તે ગોમના વાસી ભાવશમજી લે ગવાય લે મોદી તું 12 વર્ષથી ચાલે તારા રાહડો ચોગવડાય. અને એટલા માટે તમને એક પવિત્ર મૂર્તિ તમારી વચ્ચે દાઈને બેઠી છે. તમે વિચારો તો ખરી, આ સરપંચમાં તમે હારી જાવ છો તો અઠવાડિયું ઘરની બહાર નીકળો છો, ચોક વેવીનીએ જતા રહો છો કે નહીં બીજા તાલુકામાં. અને હું છોડ્યા પછી મારા કાકાનો અણવર બનીને નીકળ્યો છું. એટલે જોવો તો ખરા. અને હું કઉ છું કે નરેન્દ્ર દામોદર મોદી, તું તારી જમાત પાટણમાં પગ મૂકતા હાથ વખત વિચાર કરજે. જો 30મી તારીખે તને અને તારી જમાતને છઠ્ઠીનું દામણ યાદ ના કરાવી દઈએ તો આ કોંગ્રેસના સૈનિકો નથી. એ જ વિનંતી સાથે આ સૌનો આભાર. જય હિન્દ, જય ભારત. પતી ગયું.